નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌનું આપણી આ સંસ્કૃત પથ ઉપર. ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી ડીઆર જોશી. ભવતામ સર્વેશામ હાર્દમ 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 સ્વાગતમ વ્યાહરામી. વન શોર્ટમાં જોવાના છીએ આપણે વાક્ય કોણ બોલે છે. તમને ખબર છે 4 માર્કમાં પૂછાય છે વાક્ય, જેમાં કયા કયા પાઠ આવે છે? તો કે ભરત અને કઈ વાળો, અનપરાધાત્ર ભવતી 13મો પાઠ, 14મો પાઠ છે વિવાહ સંસ્કાર, એના પછી આવે છે 18મો પાઠ કયો હતો? વસંત સેના વાળો પરિતુષ્ટા યાસ્યતિ, અને એના પછી આવે છે 19મો પાઠ મુદ્રા નામ ધનમ પ્રોક્તમ, સોરી 20મો પાઠ, બરોબર. મુદ્રા નામ ધનમ પ્રોક્તમ, આ 4 નાટક છે. એના 4 નાટકમાંથી તમને વાક્ય કોણ બોલે એ પૂછાય છે. તો એના થોડાક વાક્ય આજે આપણે જોઈ નાખવાના છીએ અને તમે અહીંયા ભણશો. તો જોઈએ છીએ બાળકો, આપણું પહેલું વાક્ય આપણી સામે છે અહીંયા. અને ખાસ કે આપણી સંસ્કૃત પથ લાઈક નથી કરી તો લાઈક કરી નાખો, સબસ્ક્રાઈબ નથી કરી સબસ્ક્રાઈબ કરી નાખો, અને મિત્રોને ખાસ મોકલી દો એટલે આપણે 12મામાં કોઈને ક્યાંય તકલીફ પડે નહીં. તો જોઈએ છીએ આજના 4 વાક્યો. તો પહેલું જ વાક્ય છે યદિ કુલે નાસ્તિ તદ્વારે અસ્તિ. ભાઈ, જે આપણા કુળમાં નથી ને એ દરવાજે ઊભી છે. આવું કોણ બોલ્યું હતું? એ સા વસંત સેના આગતા, તે વસંત સેના આવી છે. વસંત સેના વાળો પાઠ છે, વિદૂષક બોલે છે. અને ચેટ તો આમાંથી બોલ્યા હતા કોણ? વિદૂષક. કે ભાઈ જે આપણા કુળમાં નથી ને દરવાજે ઊભી છે, કોણ? વસંત સેના. એ વસંત સેના આવી છે, આવું વિદૂષક બોલ્યા હતા. એના પછી સામાન્ય રીતે તાદૃશમ કર્મ, તેવું કર્મ કોઈ દેશની આર્થિક વ્યવસ્થાને ખાડામાં પાડી શકે છે. કે ભાઈ કોઈ નકલી નોટ બનાવે ને તો આ નકલી નોટ વાળું કામ છે ને કોઈ પણ દેશની ઇકોનોમી અર્થવ્યવસ્થાને ખાડામાં નાખી દે, ભાંગી નાખે એવું કામ છે આ નકલી નોટ બનાવવી. કોણ બોલે છે આવું? આવું બોલે છે ગુરુ. કેમ કે ગુરુ અને શિષ્ય મુદ્રા ઉપર વાત કરતા હોય ને. એના પછીનો પ્રશ્ન છે અસ્તિ કિલ કિષ્કિંધા નામ વનૌકસામ નિવાસ તત્ર ગતા. ખરેખર વનવાસીઓનું કિષ્કિંધા નામનું નિવાસસ્થાન છે, ત્યાં ગયા છે. આવું કોણ બોલે છે? સુમંત્ર બોલે છે. ભરતને કહે છે ભાઈ ભરત કે ક્યાં ગયા રામ? તો કે જે વનવાસીઓ નિવાસસ્થાન છે ને ત્યાં ગયા. એના પછી જો માન્યાહ ગુરુ શ્રીમાન ગુરુજી, કાગળની મુદ્રામાં કઈ વિશેષ હોય છે? આવું શિષ્યએ પૂછ્યું હતું. કે ભાઈ એમ કીધું કે એવું હોય કાગળની મુદ્રા, કોઈ માણસ એની નકલી નોટ બનાવી શકે ને? તો કે હા એવું ન બને એટલા માટે કંઈક કરતા હોય. તો કે શું એમાં કઈ વિશેષ હોય છે? એવું શિષ્યએ પૂછ્યું હતું. એના પછી આ 4 વાક્ય થઈ ગયા તમારા ભાઈ. એના પછી જો પ્રતિકૃતિમ કુર્વંતી ચેત મહતી હાનિ ભવતી, કોઈ માણસ નોટની ડુપ્લિકેટ નકલી નોટ બનાવે તો એનાથી મોટી હાનિ થઈ શકે. આવું કોણે કીધું હતું? આવું શિષ્યએ કીધું હતું, બરોબર. તો ગુરુએ કીધું હા હાનિ તો થાય જ છે, પણ આવું કામ કોઈ પણ દેશની અર્થવ્યવસ્થાને ખાડામાં નાખી દે છે. એસા સા આગતા વસંત સેના, હા તે વસંત સેના આવી છે. કોણ બોલ્યું હતું? ચારુદત્ત કે ચેટ? ચેટ. આટલું યાદ રાખજો. જો એસા વસંત સેના આગતા હોય ને તો વિદૂષક હોય, અને એસા સા આ સાસા 2 વાર આવતું હોય ને તો ચેટ હોય. ઓકે, એનું ધ્યાન રાખવાનું. શ્રુયતામ, સાંભળો. પેલા મહારાજે શિકારમાં ગયેલા મહારાજે મુનિના દીકરાને મારી નાખ્યો. સાંભળો, પહેલાના સમયમાં શિકારમાં ગયેલા મહારાજે મુનિના દીકરાને મારી નાખ્યો. કોણ બોલ્યું તો આવું? સુમંત્ર. કોને કહેતા હતા? ભરતને. વર્તમાનાહ એતે સર્વે વિશેષાહ વિશેષતઃ અવગંતવ્યાહ. ભાઈ નોટમાં રહેલા જે વિશેષતાઓ છે એ વિશેષતાઓને વિશેષ રીતે આપણે જાણવી જોઈએ. આવું કોણ બોલ્યું હતું? આવું શિષ્ય બોલ્યો તો. છેલ્લે જાતા જાતા એમ કીધું વાહ ગુરુજી વાહ, ધન્યવાદ. અને આપણે બધા માણસોએ આ તો જાણવું જ જોઈએ. પછી 2-4 શ્લોક બોલી ગયો હતું ને. તો આ વિશેષતાઓને, નોટમાં રહેલી આ વિશેષતાને વિશેષ રીતે આપણે જાણવી જોઈએ. એના પછીના વાક્યમાં જાય છે ધાતોઃ મૂલ્યમ સર્વદા સર્વત્ર સમાનમ ન ભવતી. ધાતુનું મૂલ્ય હંમેશા દરેક જગ્યાએ સરખું હોતું નથી. દરેક સમયે દરેક સ્થળે સરખું નથી હોતું. જો અત્યારે જે છે એ હશે, પણ આજ હોય કાલ હોય એવું જરૂરી નથી. તો ધાતુનું મૂલ્ય બધે આ સરખું નથી હોતું. આવું કોણે કીધું હતું? આવું ગુરુજીએ કીધું હતું. એના પછી ભો ચારુદત્ત ધનિકસ્ત આગત. હે ચારુદત્ત, તમારા ધનિક આવ્યા છે, તમારા ઋણી આવ્યા છે. મતલબ કે તમારા ઉપર જેને ઋણ કર્યું છે ને એ આવ્યા છે. આવું કોણ બોલ્યું હતું? આવું બોલ્યું હતું ભો ચારુદત્ત ધનિકસ્તે આગત. આમાંથી બેમાંથી એકે નથી બોલ્યું, બરોબર. આ બોલ્યા હતા કોણ ખબર? આ બોલ્યા હતા વિદૂષક. આવું વિદૂષક બોલ્યા હતા કે ભાઈ એ ચારુદત્ત તમારા લેણદાર આવ્યા છે. તો વિદૂષક બોલ્યા હતા અનુગચ્છતુ મામ તાત દેવી નામ ચતુસાલમ. હે વડેલ, તમે મારી પાછળ દેવીઓના અંતઃપુરમાં આવો. આવું કોણ બોલ્યું હતું? આવું બોલ્યું હતું ભરતભાઈ. એના પછી યાવદ આર્યાય નિવેદયામી, ચાલો હું શ્રીમતીને જણાવું છું. આવું કોણ બોલ્યું હતું? આવું બોલ્યા હતા ચેટ. ચેટ આવ્યો, વિદૂષકને કીધું કે ભાઈ આવ્યા. વિદૂષકે ચારુદત્તને કીધું કે વસંત સેન આવી. એ કીધું સાચું મસ્તી કરશો? કે પૂછા ચેટને. ચેટને બોલાવ્યો કે આવું ભાઈ સાચું છે? કે હા સાચું છે. તેને ઇનામ આપે છે. પછી ઓલો કે હાલો તો હું શ્રીમતીને જણાવી દઉં. મેં જણાવી દીધું. તો હાલો હું શ્રીમતીને નિવેદન કરું છું, જણાવું છું. આવું ચેટ બોલ્યો તો. ચેટ એટલે કે સેવક, જેને વસંત સેનાએ પોતાનો સંદેશ લઈને મોકલો તો તે. પછી એસા વસંત સેના આગતા, આ તે વસંત સેના આવી છે. કોણ બોલ્યું હતું? વિદૂષક. એસા સા વસંત સેના હોય તો ચેટ આવે. એસા વસંત સેના આગતા તો વિદૂષક હોય.
યા મામ રાજાનમ ઈચ્છતી, જે મને રાજા જોવા માંગે છે. કોણ બોલ્યું તો આવું? આવું ભરત બોલ્યા હતા. ઓલા વિજયા જે દ્વારપાલ હતી એને કીધું જા અંદર શ્રીમતી મારા આવવાના સમાચાર આપ. તે કે કોને સમાચાર આપું શ્રીમંત? જે મને રાજા જોવા માંગે ને, એમ કીધું હતું ને ગુસ્સામાં. તો એ ભરતભાઈ બોલ્યા હતા. અસ્યાહ જ્ઞાત્વા વિશેષમ તુ પરાન સર્વાસ્ત્ર બોધયત. આ વસ્તુને આપણે જાણવી અને બીજાને જણાવવી. આવું કોણ બોલ્યું હતું? આવું શિષ્ય બોલ્યો હતો કે ભાઈ આ મુદ્રામાં જે વિશેષતા રહેલી છે આ વિશેષતાને આપણે જાણવી ને બીજાને જણાવવી. ભદ્ર ન કદાચિત પ્રિય વચનમ નિષ્ફલીકૃતમ મયા. હે મિત્ર, જે પણ મારા માટે સારા સમાચાર લઈ આવે એને નિષ્ફળ કોઈ દિવસ જવા દીધો નથી. આવું કોણ બોલ્યું હતું? આવું બોલ્યા હતા ચારુદત્ત. બોલો ભાઈ સારો સંદેશ લઈને આવ્યો હતો ને ચેટ કે તમને વસંત સેના મળવા આવી છે. તો ઓલા ભાઈ એમથી હટ આવી તો એને બહુ મજા આવી ગઈ. મજા આવી તો એને પોતાની જે ખેસ હતી એ કાઢીને દે છે ને એમ કે આજ સુધી મને કોઈ સારો સંદેશ આપ્યો તેને નિષ્ફળ નથી જવા દીધો. એને કંઈક ને કંઈક ઉપહાર ગિફ્ટ આપી જ છે. તમારો ભાઈ ચારુદત્ત મેન હીરો જે ભો અપી જાનાસી કિમ નિમિત્તમ ઈદૃશે દુર્દિને આગતા ઇતિ. હે મિત્ર, શું તમે જાણો છો કે આવા અંધકારવાળા ખરાબ દિવસોમાં શું કામ આવી હશે? કોણ બોલ્યું તો આવું? વિદુષક કે ચેટ? આવું બોલ્યો તો વિદુષક. હવે ચેટ એમ કહીને ગયો કે હું શ્રીમતીને જણાવું છું. ત્યારે વિદુષકે ઓલા ભાઈને ચારુદત્તને પૂછ્યું, ચારુદત્ત તને ખબર છે શું કામ અત્યારે અંધારાના આવા દિવસોમાં આવી હશે? વરસાદ જેવું વાતાવરણ હતું, અંધારાના દિવસો હતા, અત્યારે શું કામ આવી હશે? તો ધાતુમય મુદ્રા અધિકમ મૂલ્યમ દદાતી તદા જનાહ તામ સંગૃહ્ય તિષ્ઠતિ. ધાતુની મૂલ્ય, ધાતુની જે મુદ્રા છે વધુ કિંમતી બને ત્યારે લોકો એનો સંગ્રહ કરે છે અને સાચવી રાખે છે. આવું કોણ બોલ્યું હતું? આવું બોલ્યા હતા ગુરુ. કોણ બોલ્યા હતા? ગુરુ. એના પછી ન સમ્યક અવધારયામી. ના ભાઈ, હું હરખી રીતે સમજી નથી શકતો, હું જાણી નથી શકતો શું કામ આવા અંધકારવાળા દિવસોમાં આવી હશે. ચારુદત્ત બોલ્યા હતા આવું, બરોબર. અવધારયામી એટલે કે સમજવું, કે હું આવું સમજી નથી શકતો સારી રીતે. યાવદ આર્યાય નિવેદયામી ઇતિ નિષ્ક્રાંત. ચાલો તો હું શ્રીમતીને જણાવું છું એમ કઈ નીકળી જાય છે. બીજી વાર વાક્ય એવું છે, ચેટ બોલ્યો તો તદૈવ રૂપ્યકસ્ય અસ્ય પ્રતિકૃતિ ન સંભવે. ત્યારે જ આ રૂપિયાની પ્રતિકૃતિ થશે નહીં, નકલી નોટો બનશે નહીં. આવું કોણ બોલ્યું હતું? આવું શિષ્ય બોલ્યો હતો. ભાઈ આપણે બધાએ વિશેષતા જાણવી જોઈએ અને બધાને જણાવવી જોઈએ, ત્યારે જ આ નકલી નોટો બનશે નહીં. તદ્ગૃહ્યતામ પારિતોષિકમ ઇતિ ઉત્તરીયમ પ્રયચ્છતિ. તો ભાઈ આ ઇનામ સ્વીકાર એમ કહી અને પોતાનું ઉત્તરીય એટલે કે ખેસ એને આપે છે. કોણ આપે છે? ચારુદત્ત. ઓકે, બોલો ભાઈ પ્રિય વચન લઈને આવ્યો તેમ કીધું નિષ્ફળ નથી જવા દેતો એમ કરીને પોતાનું ઓલું આપે છે. વર્તમાનઃ એતે સર્વે વિશેષાઃ વિશેષતઃ અવગંતવ્યાઃ. પાછું આવ્યું કે ભાઈ જે નોટની અંદર વિશેષતાઓ રહેલી છે, સૂક્ષ્માક્ષર લેખ છે, જલચિહ્ન છે, તાર છે, આ બધું છે, આ વિશેષતાઓને આપણે જાણવી જ જોઈએ. કોણ કહે છે આવું? આવું શિષ્ય કહે છે. તદ યાવદ આર્ય ચારુદત્તાય નિવેદયામી. ચાલો તો હું ચારુદત્તને જણાવું છું. આવું કોણે કીધું? આવું ચારુદત્તને જણાવું છું. આવું કોણે કીધું? ચેટે. બરોબર? નહીં, આવું આવશે વિદુષક. હો ભાઈ, ચાલો તો હું ચારુદત્તને જણાવું. આવું કોણ આવે? વિદુષક. વિદુષકને શું વાંધો પડ્યો ખબર નથી ભાઈ. હા, આવું બોલ્યું હતું વિદુષક. આ બે માંથી કોઈ નહોતું બોલ્યું, કોઈ નહીં. કોણ બોલ્યું હતું? વિદુષક. ચાલો તો હું આર્ય ચારુદત્તને નિવેદન કરું છું, જણાવું છું. આગળ. સાંપ્રતિકે વ્યવહારે રૂપ્યક નામના યા કાગજી મુદ્રા પ્રચલિતા અસ્તિ. અત્યારના સમયમાં, વર્તમાન સમયમાં જે કાગળના રૂપિયા નામની મુદ્રા પ્રચલિત છે. આવું કોણ બોલ્યું હતું? આવું ગુરુ બોલ્યા હતા શિષ્યને. એના પછી સમાસવસીહી, ધીરજ રાખો, ધીરજ રાખો. આવું કોણ બોલ્યું હતું? આવું બોલ્યા હતા સુમંત્ર. કેમ કે ભરતભાઈને ખબર પડી કે સીતાજીનું અપહરણ થઈ ગયું હતું, તો આમ મૂર્છિત થવા માંડ્યા. તો ઓલા ભાઈ કીધું, એ ભાઈ ધીરજ રાખો, ધીરજ રાખો. અરે મૂર્ખ, અક્ષર પદે પરિવર્તય. અરે મૂર્ખા, અક્ષરના પદ ફેરવ, તારા પદ નહીં. કોણ બોલ્યું તો આવું? ચેટ બોલ્યો તો. એના પછી આરામ પ્રાસાદ વેદિકાયમ ક્રીડદ્ભિઃ પારાવતેહિ પાતિતમ ભવેત. ભાઈ આપણા મહેલની છતની પારી ઉપર રમતા કબૂતરે પાયડું હશે. આવું કોણ બોલે છે? આવું ચારુદત્ત બોલે છે. ઓલો ભાઈ એમ કે મને આ નાની નાની કાકરીઓથી કોણ મારે? ભાઈ ભૂલથી કબૂતર ઉપરથી પાયડી હશે. શાંતિ રાખને. તો એ કોણ હતું? ચારુદત્ત. એના પછી ધાતુની મુદ્રા પ્રાચીન હોય છે. આવું કોણ બોલ્યું? ગુરુ. ત્રૈલોક્યના સાક્ષી છે આ. તો સદભાગી આપ શ્રીમતી નિરપરાધી છો. આવું કોણ બોલ્યું હતું? ભરત. કે ભાઈ વશિષ્ઠ વામદેવ છે એ તો ત્રણેય લોકના સાક્ષી છે. તો મતલબ કે આપ મહાશયા, આપ શ્રીમતી હવે નિરપરાધી છો. કાગજી મુદ્રા વ્યવહારીયતે. ચાલો કાગળની મુદ્રાનો ઉપયોગ થાય છે. આવું કોણ બોલ્યું હતું? ગુરુ બોલ્યા હતા. ધાતુનું મૂલ્ય હંમેશા એક સરખું હોતું નથી. કોણ બોલ્યું હતું? ગુરુ બોલ્યા હતા. તો આ વાક્ય સમજાઈ ગયા હશે. નેક્સ્ટ વધીએ. કતમસ્ય ભટિન્યય નિવેદયામી. કયા શ્રીમતીને જણાવું, કયા રાણીને હું જણાવું? આવું બોલ્યા હતા. કોણ? વિજયાબેન. વિજયાબેન કોણ હતા? તો કે દ્વારપાલ. દ્વારપાલનું લેડી વર્ઝન. બરોબર. તત્ર
પ્રદક્ષિણા નામના પ્રસિદ્ધો વિધિ એક ત્યાં પ્રદક્ષિણા નામનો એક વિશેષ વિધિ છે. આવું કોણ બોલ્યા હતા? કો નામ પ્રદક્ષિણા હતી ભાઈ? આવું શરૂઆત પૂછે છે યજમાન કે ભાઈ વિવાહમાં વિવિધ વિધિ હોય છે અને એમાં એક વિધિ છે પ્રદક્ષિણા નામના પ્રસિદ્ધ વિધિ એક. એમાં પ્રદક્ષિણા નામનો એક વિધિ છે એ શું છે? પછી એમ પૂછે છે, આવું યજમાને પૂછ્યું હતું. તો ધાતુમય મુદ્રા પ્રાચીનતરા અસ્તિ. ભાઈ ધાતુની મુદ્રા છે એ પ્રાચીન છે. કોણ બોલ્યું હતું? ગુરુજી બોલ્યા હતા. અરે મૂર્ખ અક્ષર પદે પરિવર્તય, અરે મૂર્ખા અક્ષરના પદ ફેરવ. આવું કોણ બોલ્યું હતું? જેઠભાઈ બોલ્યા હતા. પાછું વાક્ય આવ્યું, તતઃ મુદ્રાયા તીવ્ર આવશ્યકતા જનૈહિ અનુભૂયતે. ત્યારે માણસોને આ ધાતુની મુદ્રાની આવશ્યકતા વધુ જરૂર પડે છે. આવું એ ગુરુ બોલ્યા હતા કે ભાઈ જ્યારે માણસો એનો સંગ્રહ કરવા માંડે ત્યારે એની જરૂરિયાત વધુ ઊભી થાય ત્યારે શું કરવું? બરોબર, તો એ ગુરુ હતા. એસા સા આગતા વસંત સેના. એ સા સા હા તે વસંત સેના આવી છે. આવું કોણ બોલ્યું હતું? આવું ચેટ બોલ્યા હતા. એસા વસંત સેના આગતા એમ હોય ને તો ચારુદત્ત. એસા સા હોય તો તમારો ભાઈબંધ આ હોય છે. ભોહો અપી જાનાસી કિમ નિમિત્તમ. એ ભાઈબંધ તું જાણે છે કે આવા અંધકારવાળા દિવસોમાં શું કામ આવી હશે? આવું વિદૂષક બોલ્યા હતા. દુર્દિને એટલે ખરાબ દિવસોમાં શું કામ આવી હશે? અનુગચ્છતુ મામ તાત દેવી નામ ચતુશાલમ. પાછું આવ્યું, હે શ્રીમાન તમે મારી પાછળ રાણીઓના અંતઃપુરમાં આવો. પાછા એક બે વાક્ય રિપીટ થાય છે, ભૂલમાં આવી ગયા હોય તો કાંઈ વાંધો નહીં. હાલો, આ એનું એ જ વાક્ય. આ તો એના એ જ છે ભાઈ. ઉપર રમતા કબૂતરે પાડ્યું હશે ચારુદત્ત. તો મુદ્રાની તીવ્ર આવશ્યકતા માણસોને પડે. ગુરુ તમે જાણો છો આવા અંધકારવાળા દિવસોમાં ત્રીજી વાર આવ્યું વિદૂષક. અને મહર્ષિની આંખો સમાને મુનિના દીકરાને હણી નાખ્યો. કોણ બોલ્યું તો આવું? સુમંત્ર. તો આ વાક્ય સમજાણું તમને? હે, તો આવા થોડાક વાક્યો છે જે તમારે પાકા કરવાનો હોય છે અને આઈ થિંક સમજાણા હશે. તો લાઈક શેર સબસ્ક્રાઈબ તમે કરી જ નાખશો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.